સુરતના સિંગણપોર ડબોલી પોલીસ મથક વિસ્તારમાં ગુરુકુલ મંદિર પાસે સાંજના સમયે એક માસૂમ નવજાત બાળા રડતી હાલતમાં મળતા પોલીસે બાળાનો કબજો લઈ માતા પિતાને શોધી પરત કરી હતી। સુરતના સિંગણપોર ડબોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગુરુકુળ મંદિર ખાતે ગત 10 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં એક માસૂમ 9 થી 10 મહિનાની બાળકી રડતી મળતા પોલીસે બાળાનો કબજો લઈ તેની સારસંભાળ રાખી બાળાને સ્મીમેર હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવ્યા બાદ કતારગામમાં શિશુગૃહ ખાતે ખસેડી હતી અને ત્યારબાદ બાળાના માતા પિતાની શોધખોળ કરતા મૂળ બિહારના હારા જિલ્લાના રવિ વિશ્વનાથ સાની તથા તેની પત્ની અનુષા દેવી હોવાનું સામે આવતા તેઓની શોધખોળ કરી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે બિહારથી તેઓની બહેન સુરત ખાતે રહેતી હોય જેના ઘરે પ્રસંગમાં આવ્યા હતા અને અન્ય સગા સંબંધી સાથે નાનીવેડ ખાતે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા, જ્યાં બાળકીની માતાને બાળકી તેના અન્ય સગા સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં હોવાની ગેરસમજ થતા તેઓ બાળાને ગુરુકુળ ખાતે ભૂલી ગયા હતા, જેથી શિશુગૃહમાંથી બાળકીનો કબજો માતાને સહી સલામત સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો।